કુંભારવાડામાં બાઇક સવારે બાળકને અડફેટે લીધો હતો, જેનું બાઇક ધીમું ચલાવવા માટે ઠપકો આપતા બાઇક સવાર સહિતના લોકોએ બે વ્યક્તિઓ પર હુમલો કરતા સારવાર હેઠળ ખસેડાયા. કુંભારવાડા અક્ષર પાર્ક સોસાયટીમાં એક ઇસમ પૂરપાટ ઝડપે બાઇક લઈને જતો હતો, જેને એક બાળકીને અડફેટે લીધો હતો. જેના અનુસંધાને ત્યાં ઉભેલા કાળુભાઈ ચીકાભાઈ ગોહિલ અને નીતિનભાઈ કાળુભાઈ ગોહિલે બાઇક સવાર ઈસમને ધીમું બાઇક હાંકવાનું કહેતા ઈસમ સહિતના લોકોએ કાળુભાઈ તેમજ નીતિનભાઈને માર મારતા સારવારથી ખસેડવામાં આવ્યા હતા. કાળુભાઈ ક્યાંથી આવો ને શું બનાવ બન્યો? અક્ષર પાર્કમાં જ આવું છું. હા, એ અમારે ભાણિયાને ગાડીવાળાએ ઉછાળ દીધો, બે ભાન થઈ ગયો હતો. તો મારા પટાલીને માર્યા, મારા બેનને પાટું મારી અને એમે વળાવા છે કે ભાઈ આવું શું કામ કરો? તો ગાડી ભટકાડી. ભાઈ તો મને માર્યો ઉઠતો, 8-10 જણા હતા. પછી મારે હું બે ભાન થઈ ગયો. એ લોકો પાછા ઘરે 10-15 જણા ગુપ્પીને એવું લઈને આવ્યા. મારા ઘરના ને બધાને છોકરીઓને મોઢામાં નીકળે એવી ગાડી દીધી. પછી મેં ગાડી બોલાવી એટલે પોલીસવાળા આવ્યા એટલે એ ભાગી ગયા. એ લોકો કેટલા વ્યક્તિઓ હતા? એટલે પહેલાં હતા મારવામાં મારા પટેલમાં 6 થી 7 જણા જુવાનિયા. અને પછી અમારા ડેલાઈથી ચડી ગયા, બોલાયા, એને ફોન કરી. લગભગ 20 થી 22 જણા હતા. હા, મોઢામાં નીકળે એવી ગાડી દે મારા ઘરનાને.